સાચો માણસ એ જ કહેવાય જે તમારા ખરાબ સમયમાં પણ તમારો હાથ ક્યારેય છોડતો નથી. સુખમાં તો ઘણા લોકો સાથે જ હોય છે, પરંતુ દુઃખના સમયમાં જે સાથ આપે, હિંમત આપે અને વિશ્વાસ ન તોડે એ જ સાચો માણસ અને સાચો સંબંધ કહેવાય છે. મિત્રો, આ દુનિયામાં સુખના સમયમાં તમારી આસપાસ લોકોની કોઈ કમી નથી હોતી. જ્યારે તમારી પાસે પૈસા હોય, સફળતા હોય, નામના હોય, ત્યારે દરેક વ્યક્તિ તમારી સાથે ઊભી રહે છે. પણ જીવનની સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે સમય ખરાબ હોય, જ્યારે ધંધામાં નુકસાન થાય, નોકરી છૂટી જાય, પરીક્ષામાં નિષ્ફળતા મળે, બીમારી આવે કે મુશ્કેલીઓ ઘેરી લે. એ સમયે ઘણા લોકો દૂર થઈ જાય છે. કેટલાક તો ઓળખવાનું પણ બંધ કરી દે છે. પણ એક વ્યક્તિ એવી હોય છે જે કહે છે કે ચિંતા ન કર, હું તારી સાથે છું. બસ એ જ સાચો માણસ છે. વિચાર કરો, હું તમને અમુક ઉદાહરણો આપું છું. જેમ કે કોઈ બાળક હોય તો બે મિત્રો સાથે રમતા હોય, એમાં એક બાળક પડી જાય તો બીજું તેને છોડીને ભાગી ન જાય, પરંતુ ઊભું કરે અને ધૂળ ખંખેરી આપે, એ સાચો માણસ. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે સાચો મિત્ર મજાક ન કરે, પરંતુ વધુ મહેનત કરવા પ્રેરણા આપે, એ સાચો માણસ. નોકરી ન મળતી હોય ત્યારે સાચો મિત્ર અથવા ભાઈ હિંમત આપે અને નવી તક શોધવામાં મદદ કરે, એ સાચો માણસ. વૃદ્ધાવસ્થામાં શરીર સાથ ન આપે ત્યારે સંતાન પ્રેમથી સેવા કરે અને તેમને એકલા ન છોડી દે, એ સાચો માણસ. આર્થિક મુશ્કેલી આવે ત્યારે એકબીજાને દોષ ન આપે, પરંતુ સાથે મળીને સમસ્યાનો સામનો કરે, એ સાચો માણસ. દીકરો નિષ્ફળ જાય તો ઠપકો આપવાને બદલે તેને ફરી ઊભા થવાની હિંમત આપે, એ જ માતા પિતા અને એ જ સાચા માતા પિતા. મિત્રની ફી ભરવામાં મુશ્કેલી હોય તો તેની શક્ય તેટલી મદદ કરે અથવા શિક્ષક પાસે વાત કરે, એ સાચો માણસ. ઓફિસમાં ભૂલ થઈ જાય તો સારો સહકર્મચારી બધાની સાથે અપમાન ન કરે, પરંતુ ભૂલ સુધારવામાં મદદ કરે, એ સાચો માણસ. વ્યવસાયમાં નુકસાન થાય ત્યારે સાચો ભાગીદાર ભાગી ન જાય, પરંતુ સાથે મળીને ધંધો ઊભો કરે, એ સાચો માણસ. પાક નિષ્ફળ જાય ત્યારે પડોશી ખેડૂત બીજ અને માર્ગદર્શન આપીને મદદ કરે, એ સાચો માણસ. નબળા વિદ્યાર્થીને નાપાસ કહીને છોડી ન દે, પરંતુ વધારાનો સમય આપીને શીખવે, એ સાચો માણસ. ગરીબ દર્દી પાસે પૈસા ન હોય તો પણ તેની સારવારમાં બેદરકારી ન રાખે, એ સાચો માણસ. ભક્ત દુઃખમાં હોય ત્યારે તેને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની પ્રેરણા આપે અને પ્રાર્થના કરે, એ સાચા સંત, એ સાચા સાધુ. આફતના સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની રક્ષા કરે, એ સાચો માણસ. કોઈ પરિવાર પર દુઃખ આવે ત્યારે પડોશીઓ અને સમાજના લોકો સાથે ઊભા રહીને મદદ કરે, એ સાચા માણસ. મૂળમાં જોઈએ કે સુખમાં સાથે ચાલનારા ઘણા મળે, પરંતુ દુઃખમાં હાથ પકડીને સાથે ઊભા રહેનાર જ સાચા માણસ કહેવાય.